વધારો છો, અમારું અભિમાન વધારો છો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર કે જેને પાટીદાર સમાજની મા બેન દીકરીઓ ઉપર લાઠીઓ વરસાવરાવી, 14 દીકરાઓને શહીદ કરાવરાવ્યા, મારા જેવા અનેક યુવાનો ઉપર રાજદ્રોહ, દેશદ્રોહ, રાષ્ટ્રદ્રોહના ગુના દાખલ કરાવરાવ્યા. ગાંઠ્યા વગર તમે ચોર મંડળી દલાલો એક થઈ અને જે સમાજનું અભિમાન વેચવા નીકળ્યા છો, ગર્વ અને ગરિમા વેચવા નીકળ્યા છો, એ બદલ તો તમને બધાને પહેલા એક એવોર્ડ આપવાની જરૂર છે કે તમે સમાજની દલાલી કરવા નીકળ્યા છો. એ તમને જાણ ન હોય તો હું કહી દઉં કે 2002 ની અંદર ગોધરા કાંડ તો કોના થકી એ આખા જગને ખબર છે, આખા હિન્દુસ્તાનને ખબર છે. સામાજિક સેવાઓ તો તમે જેને સરદાર રત્ન આપવા માંગો છો એના સામાજિક સેવાઓ શું છે? તો આની તો કયું એવું કામ કર્યું શૈક્ષણિક ક્ષેત્રે? સરકારી સ્કૂલો બંધ કરી, હજારો સરકારી સ્કૂલો બંધ કરી અને એમના મળતિયાઓને ખાનગી સ્કૂલો ના રાફડા ફાડી દીધા, ધંધો વિદ્યાનો વેપાર કરી નાખ્યો. આ છે એનામાં અવગુણ. તો આની માટે તમારે સરદાર રત્ન આપવો હોય તો આપો, છૂટ છે. પણ સરદાર રત્ન આપ્યા પહેલા તમે સરદાર રત્નના એક્ટ વિશે તમે જાણી લેજો. એક્ટ 1950 મુજબ રાષ્ટ્રીય મહાનુભાવોના નામે વેપારી હેતુ કે ખોટી રીતે ઉપયોગ કરવો એક ગુનો બને છે. એક યુવાન તરીકે અમારા સમાજના, પાટીદાર સમાજના આગેવાનોને એક પ્રશ્ન છે કે જ્યારે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું હતું, કાં તો અત્યારે પણ એ જ સ્ટેડિયમનો વિરોધ ખૂબ જ સામાજિક સંસ્થાઓ, વ્યક્તિઓ, નવયુવાનો જે વિરોધ કરે છે, તો શું આ સરદાર રત્ન આપનાર આગેવાનો જે સરદાર પટેલનો સ્ટેડિયમનો નામકરણ ચેન્જ કર્યું છે, તો એનો વિરોધ કરનાર વ્યક્તિઓ સાથે, સંગઠનો સાથે, આ સંસ્થાઓ સાથે જ છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11મી તારીખે ગુજરાત આવી રહ્યા છે. પણ ગુજરાત આવે તે પહેલા ગુજરાતમાં પાટીદારો વચ્ચે વિવાદ થઈ ગયો છે. વિવાદ એ વાતને લઈને કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હવે સરદાર રત્ન એવોર્ડ આપવાની જાહેરાત સરદાર ધામે કરી છે. ત્યારે જે તમામ લોકો જે આ એવોર્ડના વિરોધી છે તે સોશિયલ મીડિયા ઉપર પોતાની વાત મૂકી રહ્યા છે. ખાસ કરીને એવા લોકો જેઓ સરદાર સ્ટેડિયમનું નામ બદલીને જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થયું ત્યારે તેઓ નારાજગી વ્યક્ત કરી હતી અને હવે માંગ કરી રહ્યા છે કે ફરીથી જો સરદાર રત્ન એવોર્ડ આપવો જ હોય તો વડાપ્રધાન પાસે બી માંગ કરાય કે ફરીથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ બદલીને સરદાર પટેલ સ્ટેડિયમ કરી દેવાય. છતાં અનેક પ્રકારના મતાંતર છે અને સરદાર ધામે ખુલાસા સહિત પોતાની વાત મૂકી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ તમામ આગેવાનો, જે સામાજિક આગેવાનો પણ છે, સોશિયલ મીડિયા આગેવાનો પણ છે ને અલગ અલગ જે સમાજના લોકો છે તે શું કહી રહ્યા છે. જય સરદાર, જય પાટીદાર, જય મા ઉમા ખોડલ. હું છું તમારો આઝાદ. શ્રી સરદાર રત્ન એવોર્ડ આપવા નીકળેલા પાટીદાર સમાજના હાથે બની બેઠેલા આગેવાનોને પાટીદાર સમાજે એકત્ર થઈને પહેલાં તો આ બધી જે ફૂટી ગયેલી કારતૂસું છે ને એને એક એવોર્ડ આપો કે તમે અમારા પાટીદાર સમાજનું નામ રોશન કરો છો, અમારું ગૌરવ વધારો છો, અમારું સ્વાભિમાન વધારો છો, અમારું અભિમાન વધારો છો. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર કે જેને પાટીદાર સમાજની મા બેન દીકરીઓ ઉપર લાઠીઓ વરસાવરાવી, 14 દીકરાઓને શહીદ કરાવરાવ્યા, મારા જેવા અનેક યુવાનો ઉપર રાજદ્રોહ, દેશદ્રોહ, રાષ્ટ્રદ્રોહના ગુના દાખલ કરાવરાવ્યા, 14 પરિવારોના માળા વીખી નાખ્યા,
હજારો યુવાનો ઉપર ખોટા કેસ દાખલ કર્યા, એવા લલા પંજાને, એવા મતલબીને, એવા અપેક્ષિતને, આકાંક્ષાવાદીને તમે શ્રી સરદાર રત્ન એવોર્ડ આપવા નીકળ્યા છો, તો તમે સમાજનું જે સ્વાભિમાન, ગર્વ, અભિમાન બધું ગીરવે મૂકી અને કોઈને પૂછ્યા ગાંઠ્યા વગર તમે ચોર મંડળી, દલાલો એક થઈ અને જે સમાજનું અભિમાન વેચવા નીકળ્યા છો, ગર્વ અને ગરિમા વેચવા નીકળ્યા છો, એ બદલ તો તમને બધાને પહેલાં એક એવોર્ડ આપવાની જરૂર છે કે તમે સમાજની દલાલી કરવા નીકળ્યા છો. હલકી નાવ તમને કોઈ આ પાટીદાર સમાજમાંથી કહેવાવાળું નથી. આવડો મોટો ખખડધજ પાટીદાર સમાજ અને એનો તમે દુરુપયોગ કરો, પણ એનો સમય સાથે માં ઉમા ખોડલ તમને બધાને જવાબ આપશે. નવયુવાનોને તમે પોલીસ તંત્રથી દબાવી શકશો, પરંતુ મારી મા બેન દીકરીઓને નહીં દબાવી શકો. એટલે એનો યોગ્ય સમયે યોગ્ય જવાબ મળશે અને મળશે. ધન્યવાદ, આભાર. જય હિન્દ, ભારત માતા કી જય. જય મા ઉમા ખોડલ. નમસ્કાર દોસ્તો, હું છું નરેશ વિરાણી. જય હિન્દ, વંદે માતરમ. ગુજરાતની અંદર ટૂંક સમયની અંદર સાહેબ આવવાના છે અને જે કોઈ લાવનાર છે એ સંસ્થા થકી એમને સરદાર રત્ન દ્વારા નવાજવામાં આવશે એવી સોશિયલ મીડિયાની અંદર અફવા ફેલાણી છે કે જે કોઈ હકીકત છે કે એ નથી ખબર. પણ જે કાંઈ જાણવા મળ્યું છે એને અનુસંધાને હું કહેવા માંગુ છું કે જે કોઈ સંસ્થા છે અને સરદાર રત્ન દ્વારા સાહેબને નવાજવાની જે કોઈ પ્રક્રિયા કરતા હોય તેમને જણાવવાનું કે સૌ પ્રથમ તો તમે સરદાર રત્ન કોને અપાય, કઈ રીતે અપાય, કોના થકી અપાય એ તમને કોઈને ખબર છે? તો તમને જણાવું કે સરદાર રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ ફાઉન્ડેશન દ્વારા જ સરદાર રત્ન આપવામાં આવે છે. અને સરદાર રત્ન કોને આપવામાં આવે? પહેલા તો એ કે એક સરદાર પટેલ એક રાષ્ટ્રીય પ્રતીક છે, એ હું તમને કહી દઉં, તમને ન ખબર હોય તો. એ રાષ્ટ્રીય પ્રતીક છે, તેથી તેમના નામે અપાતા એવોર્ડની પ્રક્રિયા પારદર્શક અને ગૌરવપૂર્ણ હોવી જોઈએ, જેથી તેમની છબીને કોઈ ખરડાય નહીં, એમના નામને નુકસાન ન જાય એ પણ તમારે કાળજી લેવી જોઈએ. એટલે કોને આપવામાં આવે આ સરદાર રત્ન એવોર્ડ? કોને આપવાનો હોય છે કે સામાજિક સેવાઓ કરતો હોય, કે સામાજિક સેવાઓ થકી સમાજને, રાષ્ટ્રને ઉપયોગ બનતા હોય અને ત્યાં કોઈ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક હોય અથવા શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન મળતું હોય, આવી વ્યક્તિ કે આવા સંસ્થાઓને સરદાર રત્ન આપવામાં આવે છે. તો તમે જેને આપવા મથો છો એમના નામની પાછળ લોહિયાળ જંગના ઇતિહાસ લખેલા છે. એ તમને જાણ ન હોય તો હું કહી દઉં કે 2002 ની અંદર ગોધરા કાંડ, તો કોના થકી એ આખા જગને ખબર છે ને આખા હિન્દુસ્તાનને ખબર છે. સામાજિક સેવાઓ, તો તમે જેને સરદાર રત્ન આપવા માંગો છો એના સામાજિક સેવાઓ શું છે? કલ્પસર યોજના, ગુજરાતના ખેડૂતોને કલ્પસર યોજના મળી? ગુજરાતના ખેડૂતોને કલ્પસર યોજના આપી હોત તો એ પણ એમ થાય કે નહીં, આની એક કામ પણ સામાજિક કર્યું છે. આના નામે તો કંઈ છે જ નહીં. રાષ્ટ્રીય એકતા, આની એવો કોઈ પણ રાષ્ટ્રીય એકતા નો ભાવ દર્શાવ્યો? હિન્દુસ્તાનના અલગ અલગ રાજ્યને અલગ અલગ પ્રોત્સાહન આપવામાં આવે છે. બંગાળની અંદર મોટા મોટા વાયદાઓ આપ્યા કે એક બાટલો સિલિન્ડર ફ્રી, ખેડૂતોને એટલું આપવામાં આવશે, ખેડૂતોની સબસિડીઓ માફ કરવામાં આવશે, ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે, મહિલાઓના ખાતાની અંદર
3,000 રૂપિયાથી લઈને ઘણું બધું એમની માટે પ્રોત્સાહન આપવામાં આવે. એટલે જે રાજ્યની અંદર જે ચૂંટણી હોય ને એમને એવા વાયદાઓ આપવામાં આવે છે. દિલ્હીની અંદર લાઇટ બિલો માફ કરવામાં આવે છે. તો ગુજરાતની અંદર જે સરદારનું ગુજરાત છે એ ગુજરાતની જનતાને ઠેંગો, આ છે તમારી રાષ્ટ્રીય એકતા. એટલે આમાં પણ એ પોતે નિષ્ફળ ગયેલા છે. તો આને શું કામ સરદાર રત્ન? ત્રીજું, શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન આપવા બાબતે તો આની તો કયું એવું કામ કર્યું શૈક્ષણિક ક્ષેત્રે? સરકારી સ્કૂલો બંધ કરી, હજારો સરકારી સ્કૂલો બંધ કરી અને એમના મળતિયાઓને ખાનગી સ્કૂલો ના રાફડા ફાડી દીધા, ધંધો વિદ્યાનો વેપાર કરી નાખ્યો. આ છે એનામાં અવગુણ. તો આની માટે તમારે સરદાર રત્ન આપવો હોય તો આપો, છૂટ છે. પણ સરદાર રત્ન આપ્યા પહેલા તમે સરદાર રત્નના એક્ટ વિશે તમે જાણી લેજો. એક્ટ 1950 મુજબ રાષ્ટ્રીય મહાનુભાવોના નામે વ્યાપારી હેતુ કે ખોટી રીતે ઉપયોગ કરવો એક ગુનો બને છે. એટલે તમે રાષ્ટ્રીય પ્રતીકનું અપમાન કરવા જઈ રહ્યા છો. એટલે તમે વિચારી સરદાર રત્નનો એવોર્ડ જે કોઈ વ્યક્તિને એનાયત કરવા માંગો છો ને એ વ્યક્તિનો ઇતિહાસ પહેલા જાણી લેજો, અને કોને આપવો, કોના થકી આપવો એ પણ તમારે વિચાર કર્યા પછી જ આગળ વધજો. નહીતર ભવિષ્યમાં તમને આનો ભોગવવાનો વારો ન આવે. અને સૌથી પહેલા તો તમે તમારા જે નામ આગળ સરદાર લગાવ્યું છે ને એ નામ તમે હટાવી નાખો. તમે મોદીધામ કરી નાખો અને પછી તમને મજા આવે એ કરો. તમે અંદર ગમે એ કરો, છૂટ છે. મોદીધામના નામે તમને જે કાંઈ કરવાનું મન થાય ને કર્યા કરજો. અંદર કૂટણ ખાના પણ ચલાવો, અમને કોઈ વાંધો નથી. પણ સરદારના નામનો ઉપયોગ તમે જે કાંઈ કરી રહ્યા છો ને એ ખોટો છે. અને જે વ્યક્તિએ રાષ્ટ્રીય પ્રતીકનો નામનો ધજાગરો કર્યો હોય એને તમારે સરદાર રત્ન આપવાનો છે. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ હટાવીને પોતાનો અહમ અને પોતાનું નામ ચીપકાવી દીધું એવા વ્યક્તિને તમારે સરદાર રત્ન આપવો છે. એટલે આ બિલકુલ ખોટી વાત છે. અને એ પણ કોને? એના જ વંશો છો. એટલે તમે મને આજ ડાઉટ જાય છે, જો તમે આ રત્ન આપશો ને એમને તો પહેલું કે તમે સરદાર વંશી નથી, એ હકીકત છે. સરદારનું અપમાન કરીને સરદાર રત્ન આપો એટલે તમે પોતે સરદાર વંશી નથી. જય હિન્દ, વંદે માતરમ, જય સરદાર. જય હિન્દ સાથીઓ, જય સરદાર. ખૂબ જ ગંભીર બાબત એક પાટીદારના યુવાન તરીકે હું ચિંતન કરી રહ્યો છું. આપણો સમાજ ખૂબ જ ભોળોય કહી શકાય, સમૃદ્ધ કહી શકાય, શૈક્ષણિક રીતે પણ ખૂબ જ આગળ પડતો સમાજ છે. વેપારની દ્રષ્ટિએ પણ ખૂબ જ આપણા સમાજના નાગરિકો દેશ વિદેશમાં ખૂબ જ આગળ છે. રાજકીય બાબતે પણ આપણા સમાજના નાગરિકો વ્યક્તિઓ ખૂબ જ આગળ ગયા છે. પણ આપણા સમાજના કહેવાતા આગેવાનો જે પોતાની રાજકીય બાબતથી દબાણમાં સમાજ સિવાયની પ્રવૃત્તિને ખૂબ જ પ્રાધાન્ય આપે છે ને આ બાબતમાં સમાજનો એ તાલુકા જિલ્લા લેવલથી માંડીને ઉપર સુધી સમાજનો ખૂબ જ દુરુપયોગ કરીને સમાજને ઇનડાયરેક્ટ ખૂબ જ નુકસાન કરી રહ્યા છે. એક યુવાન તરીકે અમારા સમાજના પાટીદાર સમાજના આગેવાનોને એક પ્રશ્ન છે કે જ્યારે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું હતું
કાં તો અત્યારે પણ એ જ સ્ટેડિયમનો વિરોધ ખૂબ જ સામાજિક સંસ્થાઓ, વ્યક્તિઓ, નવયુવાનો જે વિરોધ કરે છે, તો શું આ સરદાર રત્ન આપનાર આગેવાનો જે સરદાર પટેલનો સ્ટેડિયમનો નામકરણ ચેન્જ કર્યું છે, તો એનો વિરોધ કરનાર વ્યક્તિઓ સાથે, સંગઠનો સાથે, આ સંસ્થાઓ સાથે છે? ના હોય તો તમે સમાજના નામે રાજકીય રોટલા શેકવાનું બંધ કરવું જોઈએ. કાં તો તમારે રાજકારણ કરવું હોય તો તમે તમારી રીતે રાજકારણ કર્યા કરો, પણ સમાજના નાગરિકોને, વ્યક્તિઓને આ બાબતમાં ભોરાવવાની કોઈ જરૂર નથી. એવોર્ડ સરદાર પટેલ સાહેબનો એવોર્ડ આપવો હોય, ભારત રત્ન તરીકે સરદાર રત્ન તમારે એવોર્ડ આપવો હોય, તો તમે સમાજના વૈજ્ઞાનિક હોય, સારી ખેડૂત હોય, ખેતી કરનાર હોય, શિક્ષકો હોય, ઉદ્યોગપતિ હોય, સમાજના રાજકીય ક્ષેત્રમાં ખૂબ આગળ જનાર આગેવાનો હોય, એવા વ્યક્તિઓને એવોર્ડ આપવાની જરૂર છે. નહીં કે તમે તમારા રાજકીય લાભ માટે, રોટલા શેકવા માટે સમાજનો પ્લેટફોર્મ આપવાની જરૂર છે. જે પણ સામાજિક સંસ્થાઓ છે, સમાજ માટે ખૂબ જ કામ કરી રહી છે, એમાં કોઈ બે મત નથી. એમનાથી હજારો આપણા ગરીબ સમાજના નાગરિકોને લાભ થઈ રહ્યો છે. પણ મહેરબાની કરીને આવા પ્લેટફોર્મનો, સમાજના પ્લેટફોર્મનો ઉપયોગ રાજકીય તમારા સ્વાર્થ માટે ના કરો, એ જ અપેક્ષા. કારણ કે અમોને ખબર છે કે આ પરિણામો આવનાર સમયમાં ખૂબ જ ગંભીર અસર, પ્રતિકૂળ અસર પાડશે, જેનાથી સમાજના નાગરિકો સમાજથી વંચિત ને ખૂબ જ દુઃખની લાગણી અનુભવી રહ્યા છો. સમાજનું પ્લેટફોર્મ સમાજ માટે જ હોવું જોઈએ, રાજકીય માટે ના હોવું જોઈએ. એ કોઈ પણ રાજકીય ગમે તેવો તાકાતવાર માણસ ગમે તે હોઈ શકે. જય હિન્દ, જય ભારત, જય સરદાર. આ સમગ્ર ઘટના લઈને આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.